નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે ગુજરાતના એવા વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, કલોલ જંકશન, મહેસાણા, ઊંઝા, પાલનપુર થઈને જો તમારે રામદેવડા ફરવા આવવું હોય તો આજના વિડીયોમાં એક એવી ટ્રેનની માહિતી આપીશ જેમાં તમે સફર કરીને આ બધા શહેરો પરથી આરામથી અહીંયા રામદેવડા ફરવા આવી શકો છો। અને આ ટ્રેન અહીંયા આ બધા શહેરો ઉપર તે કયા પીએફ ઉપર આવે છે, કેટલા વાગે આવે છે, અને જો તમે આ બધા શહેરોથી સફર કરો છો તો આપણને આ ટ્રેનમાં અહીંયા કેટલું ભાડું લાગે છે એ પણ આજે હું તમને જણાવી દઈશ। એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે। એટલે વિડીયો શરૂ કરતા પહેલા અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેથી જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો જેથી અમારા આવા જ તમને ઇન્ફોર્મેટિવ વિડીયો એ સૌથી પહેલા જોવા મળતા રહે। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા બાંદ્રા ટર્મિનલ જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર 22,931 અહીંયા રહેતો હોય છે। જો તમારે મુંબઈ જેવા શહેરથી ડાયરેક્ટ જો તમારે રામદેવડા જવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો કેમ કે આ ટ્રેન અહીંયા મુંબઈથી તમને એ ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય છે। જો તમને મુંબઈથી આવવું હોય આ ટ્રેન એ મુંબઈથી એ બાંદ્રા ટર્મિનલથી પીએફ નંબર 7 ઉપરથી તમને ચાલતી જોવા મળે છે એ પણ બપોરે 12:23 જો તમારે મુંબઈથી આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો। આ ટ્રેન એ મુંબઈથી ચાલીને એ બોરીવલી જંકશન તમને આવતી જોવા મળતી હોય છે અને આ ટ્રેન એ બોરીવલીમાં એ પીએફ નંબર 8 ઉપર આવતી જોવા મળે છે। ત્યાંથી આ ટ્રેન એ વાપી જંકશન આવે છે અને આ ટ્રેનનું એ ગુજરાતમાં પહેલું સ્ટેશન એ વાપી જંકશન તમને જોવા મળતું હોય છે। જો તમારે વાપી જેવા શહેરથી આ ટ્રેનમાં સફર કરીને રામદેવડા આવવું હોય તો આ ટ્રેન એ વાપી બપોરે આવતી જોવા મળતી હોય છે એ પણ પીએફ નંબર 1 ઉપર। ને આ ટ્રેન એ વાપીથી આગળ જઈ એ વલસાડ જંકશન આવે છે। આ ટ્રેન એ વલસાડ જંકશન ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પીએફ નંબર 2 ઉપર। ને આ ટ્રેન એ સુરતમાં એવા પીએફ નંબર 1 ઉપર ઉભી રહે છે ને આ ટ્રેન એ સુરતમાં ટોટલ એ 5 મિનિટ ઉભી રહેતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ ભરૂચ જંકશન આવે છે ને એ પણ પીએફ નંબર 3 ઉપર। ને આ ટ્રેન અહીંયા એ તમને 2 મિનિટ ઉભી રહેતી જોવા મળે છે। ત્યાંથી આ ટ્રેન એ વડોદરા જંકશન આવે છે ને આ ટ્રેન એ વડોદરામાં એ ટોટલ 5 મિનિટ ઉભી રહે છે એ પણ પીએફ નંબર 3 ઉપર। ને ત્યાંથી આ ટ્રેન એ આગળ આણંદ જંકશન આવે છે ને આ ટ્રેન એ આણંદમાં ટોટલ 2 મિનિટ ઉભી રહેતી હોય છે એ પણ પીએફ નંબર 3 ઉપર। ને આ ટ્રેન ત્યાંથી એ નડિયાદ જંકશન પણ આવે છે ને એ પણ પીએફ નંબર 2 ઉપર। ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં એ અમદાવાદ જંકશન તમને આવતી જોવા મળતી હોય છે। આ ટ્રેન એ ટોટલ 481 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ એ તમને અમદાવાદ આવતી જોવા મળે છે ને આ ટ્રેન એ અમદાવાદ સાંજે 7:08 જ આવે છે ને આ ટ્રેન એ અમદાવાદમાં ટોટલ એ 5 મિનિટ ઉભી રહેતી હોય છે ને આ ટ્રેન એ અમદાવાદના એવા એ પીએફ નંબર તમને 1 ઉપર જ આવતી જોવા મળે છે ને હાલમાં અહીંયા કાલપુર સ્ટેશનનું એ રીડેવલપમેન્ટના કારણે અમુક સ્ટેશનો અહીંયા તમને ચેન્જ થતા જોવા મળે છે પરંતુ હાલમાં આ ટ્રેન તમને કાલુપુરના એવા સ્ટેશન ઉપર એ પીએફ નંબર 1 ઉપર તમને આ ટ્રેન આવતી જોવા મળતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ સાબરમતી આવે છે ને આ ટ્રેન સાબરમતીમાં ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પીએફ નંબર 6 ઉપર। ત્યાંથી આ ટ્રેન એ કલોલ જંકશન અને આ ટ્રેન ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પીએફ નંબર 1 ઉપર। ત્યાંથી આ ટ્રેન એ મહેસાણા જંકશન આવે છે। આ ટ્રેન એ મહેસાણા જંકશન ઉપર એ પીએફ નંબર તમને 4 ઉપર આવતી જોવા મળે છે ને અહીંયા આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ જ ઉભી રહેતી હોય છે। ત્યાંથી આ ટ્રેન આગળ ઊંઝા જંકશન આવે છે ને આ ટ્રેન એ ઊંઝામાં પીએફ નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે ને આ ટ્રેન એ પાલનપુર જંકશનમાં પીએફ નંબર એ 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ આગળ એ આબુ રોડ, જવાઈ બાંધ, ફાનલા, રાની, મારવાડ જંકશન, પાલી મારવાડ, લુણી જંકશન, જોધપુર જંકશન, ઓશિયન, પલોદી થઈને આ ટ્રેન એ તમને અહીંયા રામદેવડા આવતી જોવા મળે છે ને આ ટ્રેન એ રામદેવડા આપણને ને પણ પીએફ નંબર 1 ઉપર। ને ત્યાંથી આ ટ્રેન એ પોખરણ જંકશન અને જેસલમેર જતી જોવા મળતી હોય છે। જો તમારે આ બધા શહેરથી ડાયરેક્ટ એ ટ્રેનમાં સફર કરીને જેસલમેર આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનની તમને સૌથી આગળ ટોટલ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 6 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે અને પછી તમને એક પેન્ટ્રી પણ જોવા મળતી હોય છે અને ટોટલ 6 જેવા 3 ટાયર એસી કોચ અને તમને 2 અહીંયા 2 ટાયર એસી કોચ જોવા મળતા હોય છે અને તમને ટ્રેનની એન્ડમાં એક ફર્સ્ટ એસી કોચ પણ જોવા મળે છે અને એની પાછળ તમને બીજા 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે। અને જો તમને કોઈ કારણોસર આ ટ્રેનમાં એ ટિકિટ કન્ફર્મ ના થાય
તો પણ તમે જો સિંગલ હો જનરલ કમ્પાર્ટમેન્ટના કોચમાં તમે સફર કરીને પણ આરામથી અહીંયા રામદેવડા એ ફરવા આવવાનો પ્લાન બનાવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન ટોટલ 1238 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના સ્પીડની તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 58 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો તમારે આ ટ્રેનની ટિકિટ એ 2 મહિના પહેલા એ કન્ફર્મ કરાવી લેવી પડશે. કારણ કે અમુક ટાઈમ પહેલા જો તમે ટિકિટ બુક નથી કરાવતા તો અહીંયા ટ્રેન તમને ફૂલ તમને જોવા મળતી હોય છે. અને આ બધા જ અલગ અલગ શહેરનું તમને ભાડું પણ અલગ અલગ જોવા મળતું હોય છે. જેમ કે જો તમે અહીંયા મુંબઈથી આવશો તો અહીંયા તમને સ્લીપર ક્લાસનું ભાડું 560 રૂપિયા, 3ટા એસીનું 1460 રૂપિયા, 2ટા એસીનું 2070 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું એ તમને 3480 રૂપિયા જોવા મળતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સુરતથી આવો છો તો આ ટ્રેનનું અહીંયા ભાડું સ્લીપર ક્લાસમાં 480 રૂપિયા, 3ટા એસીમાં 1250 રૂપિયા, 2ટા એસીમાં 1765 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા તમને 2995 રૂપિયા જોવા મળતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી આવો છો તો આ ટ્રેનનું ભાડું એ અમદાવાદથી રામદેવડાનું એ સ્લીપર ક્લાસમાં 395 રૂપિયા, 3ટા એસીમાં 1030 રૂપિયા, 2ટા એસીમાં 1440 રૂપિયા લાગે છે અને ફર્સ્ટ એસી કોચનું ભાડું એ 2405 રૂપિયા તમને જોવા મળતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને પાલનપુરથી આવો છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં 345 રૂપિયા લાગે છે, 3ટા એસીમાં 895 રૂપિયા લાગે છે, 2ટા એસીમાં 1245 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું તમને અહીંયા એ 2060 રૂપિયા જોવા મળતું હોય છે. આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા રામદેવજીના આ દર્શને અહીંયા આવી શકો છો. અને એમ તો અમદાવાદથી જો તમારે આવવું હોય તો તમને અમદાવાદથી એવી રામદેવજી માટે ઘણી બધી ટ્રેનો અહીંયા અલગ અલગ દિવસે ચાલતી જોવા મળતી હોય છે. પરંતુ જો તમારે સુરત, વડોદરા, મુંબઈ જેવા શહેરથી જો સફર કરીને આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. પરંતુ આ ટ્રેનની અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન એ તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસે ચાલતી જોવા મળતી હોય છે ને એ પણ ખાલી શુક્રવારે. આ ટ્રેન અહીંયા શુક્રવારે બપોરે મુંબઈથી ચાલે છે જે અહીંયા એ આટલા બધા શહેરોને કવર કરીને એ સુરત, વડોદરા થઈને અહીંયા રામદેવજી તમને વહેલી સવારે 7 વાગ્યા આસપાસ પહોંચાડતી હોય છે. જો તમને આ ભાડામાં અનુકૂળ લાગે તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા રામદેવજી આવી શકો છો. અને જો તમારે રામદેવજીમાં ક્યાં રોકાવું છે અને જો તમારે માહિતી જોઈતી હોય તો એનો ઓલરેડી વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. અને તમને અમારો આ વિડીયો થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને તમે એક લાઈક અને નીચેથી આ ચેનલને એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.